वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमेर्मुदा धर्मनंदन महम चिंतये। सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण श्री स्वामीनारायण मंदिर भुवा ना पुनः प्रतिष्ठा महोत्सव ना प्रसंगे आ सभा में व्यासपीठ पर विराजमान थईने आप सौने जेमणे कानम प्रदेशना सत्संगना महिमानी बहु सुंदर बात आपने करी एवं विद्वान शास्त्री स्वामी श्री सरजुदाजी स्वामी सभा में उपस्थित सत्संग महासभा प्रमुख समग्र कार्यक्रम प्रेरक आयोजक एवं विद्वान शास्त्री स्वामी श्री नवोत्तम प्रकाश दाजी स्वामी सभा में उपस्थित कोठारी स्वामी श्री घनश्याम प्रसाद दाजी स्वामी श्री नारायण स्वामी તેમજ श्री स्वामीनारायण गुरुकुल नाहियर पधारेला पुराणी स्वामी श्री भक्ति स्वरूप दाजी स्वामी वासुदेव स्वामी एमना विद्वान शास्त्री स्वामी श्री केशव स्वामी અને સભામાં ઉપસ્થિત વડતાલ અને વિવિધ ધામોથી પધારેલા સૌ આદરણીય વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સૌ સંતો અને આ પ્રસંગે ભુવા અને આજુબાજુના વિસ્તારોથી પધારેલા સૌ ભાવિક ભક્તજનો આગેવાન ભક્તોમાં શ્રી ઘનશ્યામભાઈ સુમનભાઈ અમેરિકાથી પધારેલા શ્રી નટુભાઈ વગેરે ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો આજનો પ્રસંગ ખૂબ દિવ્ય પ્રસંગ છે। ભુવા ગામમાં ઘણી વખત અમારે આવવાનું થયું છે। આ ગામ ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે અને શ્રીહરિના બહુ મોટા ભક્તરાજ મુક્તાત્મા એવા પરમ ભગવદીય શ્રી કાનદાસભાઈનું આ ગામ છે જેનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણના પરમહંસોએ વચનામૃત આદિ ગ્રંથોની અંદર ઉલ્લેખ કરેલો છે જેના મહિમાની બહુ બધી સરસ વાતો સંતોએ આપણને કહી સંભળાવી છે। આ ગામ બહુ પ્રસાદીભૂત ગામ છે। શ્રીહરિએ આ રોકાયેલા છે। महाराजे कार्तिकी समयो पूर्ण कर्या पछी संघ साथे महाराज ज्यारे सूरत पधारता था त्यारे श्रीहरिना भुवा गाममां रोकायेला छे। जे गाममां महाराज प्रत्यक्ष पधार्या होय, जे गामनी अंदर घेरो घेर भगवान स्वामिनारायणना प्रसादीना चरणारविंद होय, भगवाननी प्रसादीनी वस्तु होय। हमणां सभामां आवता पहेला ज अमने हरिभक्ते जेवा श्रीहरि जेमा छे प्रसादीना वासणना दर्शन कराव्या त्यारे खरेखर एम थाय भगवाननी बहु मोटी कृपा छे। હવે રહી વાત સંતોએ ઘણી બધી ટકોર કરી છે। સત્સંગના રેનોવેશન માટે સત્સંગના જીર્ણોદ્ધાર માટેનો આ પ્રસંગ છે। હમણાં કેશવ સ્વામીએ વાત કરી કે આ ગામનો એટલો બધો મહિમા હોય। આપણા કાનદાસજીનું આ ગામ કે જે સત્સંગની અંદર સત્સંગના ઇતિહાસમાં લખાયેલું આ ગામ છે એનો એટલો બધો મહિમા છે। જ્યારે ગામનો મહિમાને એટલી બધી વાત કરી ત્યારે આપ સૌ ભક્તજનો જે રીતે જેમલા ઘણા ના હોય કે બહુ સમજી વિચારીને વાત કરતા હોય, ખર્ચતા હોય નાણું એમ તમે સમજી વિચારીને તાળીઓ પાડતા હતા ત્યારે મારી ખાસ કરીને આપશો ભક્તોને ભલામણ છે આ કોઈ નાની સૂની વાત નથી। આ કોઈ નાની સૂની વાત નથી। આ પ્રસાદીનું ગામ છે, બહુ મહત્વની વાત છે। અમે ઘણી બધી વખત સત્સંગમાં વિચરણ કરતા હોઈએ છીએ ત્યારે અમે જોઈએ છીએ કે સારા સારા મોટા મોટા ભક્તોને ત્યાં પણ પ્રસાદીના ચરણારવિંદ નથી હોતા। એ તમારે ત્યાં સહેજે સહેજે છે ને એનો મહિમા કંઈ ઓછો નથી। वच्चे मैं विदेश में कैनेडा गया था तो टोरंटो में गरीब भगत ने ત્યાં પધરામણી કરવા ગયા। અમારી સાથે ગરીબ ભગત પ્રવાસમાં સાથે હતા। એ વારે વારે મને પ્રસાદીના વસ્તુની વાત કરતા હતા। હવે પોતે મૂળ સંપ્રદાયના હરિભક્ત નહોતા પણ મૂળ સંપ્રદાયમાંથી નીકળી ગયેલા એક સ્વામીના એ અંગત ભક્ત હતા। એટલે મને આશ્ચર્ય થયું કે આની પાસે પ્રસાદીની વસ્તુ કેમ હોઈ શકે। એટલે કુતૂહલતા વશ અમે જ્યારે એના ઘરે પધરામણી કરવા ગયા ત્યારે એના શોકેસમાં એણે મને બધી વસ્તુ બતાવી। એક સ્લીપરની જોડ, एक कोका कोला टीन। मैंने आश्चर्य थयुं कि प्रसादी वस्तु क्या है। मैंने कहा अमरा गुरु महाराज नु छे। बहु आश्चर्य थयुं, दुख थयुं। घणीवार आपणे बधा छे ने जगतनी अंदर आर्टिफिशियल वस्तुमां बहु आकर्षाई जता होय छे। एकवार मुंबईमां एक हरिभक्तने त्यां जवानुं थयुं। एना उमरा उपर લીંબુ મરચાનું તોરણ લટકાવવામાં આવેલું હતું। सामान्य रीते कोई अमास आदि दिवसों में આપણે ત્યાં લગાડતા હોય છે, બેસતા મહિનામાં લગાડતા હોય છે। ખરાબ દ્રષ્ટિથી બચી શકાય એવા ભાવથી લગાડતા હોઈએ છીએ ત્યાં સુધી ઠીક છે। પણ જ્યારે નજીક જઈને મેં જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે લીંબુ મરચાનું તોરણ એ પ્લાસ્ટિકનું હતું, આર્ટિફિશિયલ હતું। મેં ભક્તને વાત કરી આમ કેમ, એટલે મને કે વારે વારે બદલવું ન પડે ને એટલા માટે આપણી સ્થિતિ આવી થઈ છે। ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે પ્રગટ ભગવાનના સંબંધ વિનાનું જે જ્ઞાન હોય છે ને એ ક્યારેય શુદ્ધ નથી હોતું। પ્રગટ ભગવાનના સંબંધ વિનાનું જ્ઞાન હંમેશા પોતાની રુચિ પ્રમાણેનું હોય છે, કહેતા મનમુખી હોય છે।
શ્રી હરિ એમ કહે છે કે આ સત્સંગની અંદર આ જે સત્સંગ છે ને બહુ દિવ્ય સત્સંગ છે. આનો મહિમા અપરંપાર છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતે મનુષ્યના રૂપમાં પૃથ્વી પર પધારે, આપણે એક નાનકડા એવા ગામડામાં એક નાનકડા એવા ભક્તના ભાવને જ્યારે પૂર્ણ કરે ને એ વાત નાની ન ગણી શકાય. આ સમગ્ર બ્રહ્માંડનો આધાર જે છે, સૂર્યચંદ્ર જેની આજ્ઞા પ્રમાણે ચાલે છે, સમુદ્ર જ્યારે ક્યારેય પણ એની આજ્ઞા વિના મર્યાદા નથી લોપતો, એવા અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ આપણે ત્યાં પધાર્યા હોય ને એ કોઈ નાની વાત ન કહી શકાય. આનો મહિમા રાખવો જોઈએ. શ્રી હરિ એમ કહે છે કે આવો જ્યારે દિવ્ય સંપ્રદાયની અંદર આવા સત્સંગનો લાભ આપણને મળ્યો હોય અને છતાંય આપણને સત્સંગમાં ઉમંગ અને ઉત્સાહ નથી રહેતો, તો પૂર્વેનો કોઈ બહુ મોટો બલિષ્ઠ અપરાધ આપણને નડે છે. એનો વિચાર કરવાની બહુ મોટી જરૂરત છે. આ ગામના કાનદાસજી થઈ ગયા મહાન, આ તદુપરાંત તમારા પૂર્વજોએ પણ ભગવાન સ્વામિનારાયણને બહુ નિષ્ઠાપૂર્વક સેવ્યા છે. આ ગામના ભક્તોએ હંમેશા વર્તા વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનું ગૌરવ સર્વ પ્રકારે જાળવ્યું છે. મારી ખાસ કરીને આ પ્રસંગ આપ સૌ ભક્તોને ભલામણ છે. શોભાયાત્રામાં નીકળ્યા, આપ સૌનો ભાવ નિહાળ્યો. મંદિરની અંદર 2047નું સંવતનું બોર્ડ મારેલું છે. એનો અર્થ એમ થાય કે આ મંદિરને, નવા મંદિરને 25 વર્ષ પૂરા થયા છે. ત્યારે જ્યારે જીર્ણોદ્ધારનો પ્રસંગ છે, નવતમ સ્વામીજીએ બહુ હૃદયના ભાવથી જ્યારે બધી વાત કરી, સત્સંગના મહિમાની ઘણી બધી વાત કરી, સમજવા જેવી વાત કરી. એમાંથી 2, 4, 5 વાત પણ જો આપણા જીવનમાં ઉતરી જાય ને તો આ સત્સંગ સભા કર્યાનું સાર્થક થઈ જાય. આ પ્રસાદીભૂત ગામની અંદર જ્યારે મંદિર 25 વર્ષ થયા, પૂર્વે તો નંદ સંતોના સમયની મંદિર હશે, ત્યારે મારી ખાસ કરીને આપશો ભક્તોને ભલામણ છે, જે લોકો ગામમાં રહેતા હોય એ લોકો હૃદયથી એવો સંકલ્પ કરે કે જ્યારે જ્યારે અમે આ ગામમાં હશું ત્યારે ચોક્કસ અવશ્યપણે મંદિર જશું, ભગવાન જે કંઈ પ્રેરણા કરશે એ પ્રમાણે સેવા કરીશું, મંદિરને વાળશું, સાફ કરશું, ઠાકોરજીની સેવા કરશું. એકાદશીના દિવસો હોય, પવિત્ર દિવસો હોય, એમાં આવીને મહારાજનું એકાદું વચનામૃત વાંચીશું, 2 માળા કરીશું. વાલા ભક્તો, આ જીવના કલ્યાણનો સંપ્રદાય છે. માટે ખાસ કરીને મહારાજને રાજી કરવા માટે આટલું જો તમે કરશો ને તો તમારા પૂર્વજોએ જે હૃદયથી ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કર્યો છે ને એ તમારા વડે સાર્થક થઈ જશે, એવી મારી ખાસ આ પ્રસંગે આપશો ભક્તોને ભલામણ છે. વિશેષ ઘણી બધી વાતો સંતોએ કરી છે. અમે હૃદયથી વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં એવી પ્રાર્થના કરીએ છીએ, આપ સૌની ઉપર એમની કૃપાદ્રષ્ટિ કાયમ રહે. મહારાજ બહુ કરુણા સાગર છે, ભક્તવત્સલ છે. મહારાજ ભક્તના ભાવને જાણે છે. મહારાજ સમદ્રષ્ટિવાળા છે, પણ જેવો ભક્તોનો ભાવ હોય છે ને એ પ્રમાણે મહારાજ પૂર્ણ કરતા હોય છે. અહીંયા બાજુમાં જ નાહિયાર ગુરુકુળ છે. એના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી પણ એક બહુ સારા વિદ્વાન વક્તા છે. ભાગવત, રામાયણ આદિ સુંદર મજાની કથા સત્સંગી જીવનની કરતા હોય છે. આવા સંતોની અનુકૂળતા પ્રમાણે જ્યારે જ્યારે તક મળે ને ત્યારે બોલાવી લેવા. તદુપરાંત હમણાં જેમણે કથા કરી છે એવા સંપ્રદાયના સુપ્રસિદ્ધ વિદ્વાન હતા. એમની વાણી જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને એમ લાગે કે સરજુદાસજી સ્વામી કથા કર્યા કરે અને આપણે સાંભળ્યા કરીએ, એવી ભગવાને એમને કૃપા કરીને વાણી આપી છે. આવા સંતોને વારે વારે બોલાવીએ, સત્સંગની વાત કરીએ, સત્સંગના મહિમાને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી છે એનું પાલન કરીએ, એવી મારી ખાસ ભલામણ છે. પૂર્વે 2 કે 3 વખત મારે બુવા ગામમાં આવવાનું થયું છે. લગભગ અહીંયા મેં મોટાભાગના ઘરોમાં પધરામણી કરી છે. બધાને ત્યાં સિંહાસનમાં પ્રસાદીના ચરણાવીના દર્શન પણ કર્યા છે. એની પહેલાં જ્યારે સર્વપ્રથમ ગાદી પર અમે આરૂઢ થયા ત્યારે નાહિયાર ગુરુકુળ દ્વારા વિલાયત, વાગરા વગેરે વિસ્તારોના ગામોમાં પધરામણી થઈ હતી. એ વખતે આ ગામના ભક્તોમાં મને ભાવ ખ્યાલ છે. નવયુવાન ભક્તો મારી પાસે આવ્યા, મને અતિ આગ્રહ કરીને કહ્યું કે જેમ શ્રીજી મહારાજ માણકી ઘોડી પર બધે વિચરણ કરતા હતા, એમાં મારી ઈચ્છા એવી છે કે તમને બુવા ગામમાં અમારે ઘોડી પર ફેરવવા છે. મેં કીધું તમારી વાત સાચી છે, તમારી ભાવનાની હું કદર કરું છું, પણ જે મહારાજે કર્યું છે આપણે કરવાનું હોતું નથી. પણ આજે હું હૃદયથી તમારી ભાવનાને હું બિરદાવું છું. સત્સંગ બહુ કલ્પવૃક્ષ સમાન છે. આ સત્સંગ જે મળ્યો છે ને મહિમા એ કરીને આ સત્સંગનો તમે મહિમા રાખો. આ કોઈ સાધારણ વાત નથી. સારા સારા મોટા મોટા સંત પુરુષોને ત્યાં પણ મેં છે ને ચરણાવીના દર્શન નથી જોયા. એ તમારે ત્યાં મળ્યા છે પરાપૂર્વથી, થોડી પેઢી દર પેઢી. એ બહુ મોટી વાત. માટે હૃદયથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે તમારા સૌના જીવનમાં સત્સંગની ખૂબ વૃદ્ધિ થાય. હર હંમેશ આ સત્સંગ પ્રત્યેનો આત્મીયતાનો ભાવ રહે, સંતો પ્રત્યેનો ભાવ રહે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી હરિ આપ સૌનું સદાયને માટે ખૂબ મંગળ વિસ્તારતા રહે એવી પ્રાર્થના કરું છું. અને છેલ્લે ટકોર કરું છું, સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ સ્વામી જે તમને મળ્યા છે એ બહુ સત્સંગના પ્રખર હિમાયતી છે. સત્સંગની તમામ પરાપૂર્વની બધી વાતોથી વાકેફ છે. એ જ્યારે આપણને કોઈ વાત કરતા હોય ને
તો એ વાતને બહુ દ્રઢતાપૂર્વક માનવી આપણા સૌની પરમ પવિત્ર ફરજ છે. સત્સંગની આ રીત છે. શ્રીજી મહારાજ એમ કહે છે કે જે સત્સંગની રીત પ્રમાણે ચાલશે ને એ જ મોક્ષનો અધિકારી થશે. જે નિષ્કપટ થઈને સત્સંગ કરશે ને એ જ આ સત્સંગમાં તરશે. માટે વાલા ભક્તો, સત્સંગ કરવો તો નિષ્કપટ ભાવથી કરવો, નિર્માનીપણાથી કરવો, સમજણથી કરવો અને વિવેકથી કરવો. કારણ કે સત્સંગ અને મનુષ્ય તન એ વારે વારે મળતા નથી. એનો ખાસ ખ્યાલ રાખીને સત્સંગ કરજો. અને છેલ્લે સ્વામીશ્રીએ જાહેરાત કરી તે પ્રમાણે આપણા ગાદીવાળા શ્રી દ્વારા બહેનો ભક્તોના સત્સંગના ઉત્કર્ષને માટે તારીખ 30 ડિસેમ્બર, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી 3 દિવસનો વડતાલ ગામને આંગણે ભવ્યાતિ ભવ્ય બહેનો માટેનો ઉત્સવ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ બહેનો દ્વારા સંચાલિત છે. બહેનો જેની અંદર કથા વાર્તા કરવાના છે. આપણા આધ્યાત્મ જગતના જે નારી રત્નો થઈ ગયા, માં સીતા હોય, મીરાબાઈ હોય, તેમજ સંપ્રદાયના જે નારી રત્નો થઈ ગયા, લાડુબા, જીવુબા, રાજબા વગેરે, એના પર બહુ સરસ મજાની કથાઓ થશે, રૂપકો થશે. આપણી બહેનો દીકરીઓએ જે કંઈ પ્રદર્શનની અંદર પોતાની કલાકૃતિ પ્રસ્તુત કરી હોય એનું પ્રદર્શન થશે. અને તારીખ 31 ડિસેમ્બરના રોજ ગોમતીજી ફરતે આશરે 10,000 કરતાં પણ વધારે બહેનોનો એક મહારાસનો પણ કાર્યક્રમ છે. તેમાં આપ સૌ ભક્તો, ખાસ બહેનો ભક્તોને આ ભલામણ છે. અને બસ ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે આવો દિવ્ય સંપ્રદાય જ્યારે આપણને પ્રાપ્ત થયો હોય ને ત્યારે મહિમા સાથે ઉમંગ ઉત્સાહથી સત્સંગ કરીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામી.